નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. આચાર્ય શીલ પાઉલ જેણે આત્માનો જ્ઞાનનો વિષય બનાવ્યો છે, આત્માનો દ્રષ્ટિનો વિષય સાથે છે, એમાં જ્ઞાનનો વિષય સ્વ છે. એમ જેને થયું એને શીલ ન હોય એમ બની શકે એમ કે છે. એને પર તરફનો અભાવ, એ પરના વિષયની રુચિનો અભાવ ન હોય એમ ન બની શકે. સમજાય છે કાંઈ? नवरी विशेष एक पाठ है नवरी में. वो कहते हैं शील के बिना विषय इंद्रियों के विषय है, वह ज्ञान को नष्ट करते हैं. પાંચેન્દ્રિય શબ્દ રૂપ રસગંધ અને સ્પર્શ પર તરફનો વિષયનો ઝુકાવ એ કે છે શીલ કે વિના, પર તરફના ઝુકાવના અભાવ વિના इंद्रियों के विषय ज्ञान को नष्ट करते हैं. પરનો પ્રેમ કરીને જ્ઞાનને અજ્ઞાન કરી નાખે છે. સમજાણું કાંઈ? शील के बिना विषय इंद्रियों के विषय है, वो ज्ञान को नष्ट करते हैं. બ્રહ્મા સ્વરૂપ ભગવાન આત્મા એનું પર્યાયમાં રાજ ને પરી પાંચે ઇન્દ્રિયો અથવા પરદ્રવ્ય બધા એના પ્રત્યેની રુચિ છૂટી ન હોય તો જ્ઞાનને બગાડશે. वो ज्ञान को नष्ट करते हैं. इस समय ज्ञान रहवा देता हूं. स्व तरफનું જ્ઞાન પર તરફની રુચિનો અભાવ ન હોય તો એ સ્વ તરફનું શાસન જ્ઞાન રહી શકશે નહીં એમ કે છે. ज्ञान को मिथ्यात राजदेश में अज्ञान करते हैं. देखो જાણપણ હો, ઉઘાડ હો, સૂક્ષ્મમાં જ્ઞાનનો વિકાસ હોય, પણ પાંચે ઇન્દ્રિયો સ્વદ્રવ્ય સિવાય સર્વ પરદ્રવ્ય પાંચે ઇન્દ્રિયનો વિષય એના તરફનું જેને રુચિ છૂટી નથી તો એ મિથ્યાત ભાવ કરશે. જ્ઞાન એની રુચિથી જ્ઞાનને મિથ્યાત કરી દીશે. ભાઈ આખો અધિકાર અહીંથી ઉપર બધું વિષય બસ થઈ વિષયા વિષયા વિષયા. બીજીમાં વિષયા, ત્રીજીમાં વિષયા, વિષય સુવેજયી, ચોથીમાં વિષય વિરત મેતો. બધું વિષય વિષય છે. થોડી સિદ્ધ કરવું છે ને. અમુક ગાથાઓમાં નથી, પછી પાછળ ઘણી ગાથાઓમાં. સિદ્ધાંત તો એ અહીંથી શરૂ કરવો છે કે જેને સૂક્ષ્મ જ્ઞાન હો પણ જેને પાંચેન્દ્રિય પરદ્રવ્ય તરફની રુચિ છૂટી નથી તો તે જ્ઞાન નષ્ટ થઈ જાય. તે જ્ઞાનમાં મિથ્યાત ભાવ આવી જાય છે એમ કે છે.
એ વાત છે. તદ્દન અંતરથી રુચિ વિશ્વની આસક્તિ ન છૂટ્યો હોય, પણ એની રુચિ રહે છે જ્યાં ત્યાં જ્ઞાનને બગાડે મિથ્યાત બનાવી એમ કે હા અહીં તો સ્પર્શેન્દ્રિયની મુક્તતાથી ભલે વાત હો, પણ અહીં તો પરદ્રવ્યના સંસર્ગની રુચિની જ વાત ઉપાડી થાય. ભગવાન આત્મા ચૈતન્ય આનંદ સ્વરૂપ એનું જેને જ્ઞાન હોય એને પરદ્રવ્ય અનેક અનંત પાંચેન્દ્રિયના વિષયો આબરૂ રૂપ ફરસ વગેરે જેને બહારની આબરૂનો પણ અંતરમાં પ્રેમ છે એનું જ્ઞાન મિથ્યા દ્રષ્ટ થઈ જાય છે. સમજાણું કાંઈ કોની આબરૂ બીજાની કામ કરે છે કહી શકે છે. આ તો પર તરફની રુચિ જે પડી છે એ જ જ્ઞાનને બગાડે છે. એવી શૈલી એક ભગવાન આત્મા એનું બ્રહ્મ આનંદ સ્વરૂપની જેને રુચિને જ્ઞાન છે એને વિષયોની રુચિનો ભાવ અંદર ઉડી જાય છે અને જો ઉડ્યો નથી તો જ્ઞાનને મિછાત કરી દેશે. હા હા કંઈ પણ એને આબરૂનો ફરસનો રૂપનું ગંધનું પરદ્રવ્ય બધા એમાં એનો જેને ઊંડે પ્રેમ છે રુચિ છે એનું જ્ઞાન બગાડી નાખે મિથ્યાત્વ કરી નાખે. સમજાય છે કાંઈ છે ને? આમે પુસ્તક છે इंद्रियों के विषय है वह ज्ञान को नष्ट करते हैं. ज्ञान को मिथ्यात्व ने राग देश में ज्ञान रूप करते हैं. ये उघार भले ज्ञान नो हो પણ જેને પાંચેન્દ્રિયના વિષયો તરફના ઝુકાવનો વિષયનો પ્રેમ છે એ જો ન છૂટ્યો તો જ્ઞાનને મિથ્યાત કરી દેશે. હા 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 સમજાણું કાંઈ? જ્ઞાનીને 96,000 સ્ત્રીઓ હોય છે ને ફલાણું હોય છે એમ કરીને જેને સ્વરમાં રસ પડ્યો છે રાગનો એને તો રાગનો રસ નથી. હે જેને રાગનો રસ ઉડી ગયો છે એની વાત છે. ત્યાં તો ત્યાં આસક્તિનો પાપ છે. એ જ્ઞાનને મિથ્યાત નહીં કરે છે. સમજાણું કાંઈ? પણ જે જ્ઞાનમાં એ પાંચેન્દ્રિય તરફના વિષયનો રસ ને પ્રેમ છે અહીં તો વિષય આ વિષય બે વચ્ચેની વાતો કરી છે ભાઈ. હા 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 છેલ્લો પાવર પણ લીધો છે ને ભાઈ. તું આત્મા આનંદ સ્વરૂપ
એવું જેને જ્ઞાન થાય એને આખી દુનિયાનો પરદ્રપનો વિષય એટલે વલણ ઠીક છે એ બધું ઉડી જાય છે. સમજાણું કાંઈ? એ જ્ઞાન કો મિથ્યાત્વ રાગદ્વેષમય અજ્ઞાન રૂપ કરી દે છે. જેને આત્માના રસનું જ્ઞાન થયું હોય એને તો પરનો રસ અંતરથી ઉડી ગયો હોય આખી દુનિયાનો. એ રાગથી વિષયોથી અંતરમાં વિરક્ત છે એમ કહે છે. यहाँ ऐसा जानना कि शील नाम स्वभाव का प्रकृति का प्रतीत है. आत्मा का समान रूप से ज्ञान स्वभाव है. શું કહ્યું જોયું? ऐसा जानना शील नाम स्वभाव का प्रकृति એટલે પ્રકૃતિ એટલે સ્વભાવ એ પ્રસિદ્ધ છે. आत्मा की प्रकृति ज्ञान है. प्रकृति એટલે स्वभाव. ये तो ज्ञान स्वभावी भगवान आत्मा. इस ज्ञान स्वभाव में अनादि कर्म संयोग से मिथ्यात राग द्वेष का परिणाम होता है. परसंग करने की प्रवृत्ति तो परसंग એવું છે ને, પર વિળી નહીં, પરથી પણ પરનો સંગ કરે, સ્વસંગને છોડી અને પરદ્રવ્યનો સંગ કરે છે. आत्मा सामान्य रूप से तो ज्ञान स्वभाव, ये ज्ञान स्वभाव में अनादि कर्म था मिथ्या राग परिणाम છે. એટલે કર્મના નિમિત્તના સંગના પ્રેમમાં એને મિથ્યાત ને રાગદ્વેષ પરિણામ છે અનાદિના. અહીં ભગવાન આત્માનો આનંદ સ્વભાવ એનો પ્રેમ ઉડી ગયો છે અનાદિથી, અને કર્મના સંગે થયેલા વિકારના ભાવો એનો જેને પ્રેમ પડ્યો છે એ મિથ્યાત અને રાગદ્વેષમય અજ્ઞાન છે. इसलिए ज्ञान की प्रकृति कुशल नाम को प्राप्त करती है. हमारे है જ્ઞાન की પ્રકૃતિ એટલે જ્ઞાનનો સ્વભાવ જે જાણવું છે એ જાણવાને પર તરફના વિષયની પ્રેમની રુચિ એ જ્ઞાનનો સ્વભાવ છે તેને કુશલ કરી નાખે. મારે વિષય લીધો છે પણ કુમકુમદાચાની શૈલી જ કોઈ રામલી પર દવાઓ ડૂગઈ સ દવાઓ સુગઈ આની કે આત્માના ચૈતન ભગવાન સ્વદ્રવ એની જેને રુચિ છે એને પરદ્રવ્યની રુચિ છૂટી ગઈ છે એટલું શીલ એને હોય છે, એટલું શીલ એને હોય છે. આગળ કે છે જ્ઞાન ને વૈરાગ કીધું છે ને નિદ્રામાં કે વૈરાગ એક દેશીલ છે. સંયગ દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગની બે શક્તિઓ હોય છે. આગળ કે છે ક્યાં આ કે છે પોતે સમજાણું કાંઈ જ્ઞાન ન્યાય પીડ્યો છે ને ત્યાંથી લીધો છે. ધર્મી જીવને સ્વરૂપનું જ્ઞાન
અને પર પદાર્થની રુચિનો અભાવ એવો વૈરાગ. હા હા. આખી દુનિયાથી જેને ઉદાસ છે દૃષ્ટિમાં. હા, એમ સ્વદ્રવ્યના આશ્રયની પ્રતીતિ અને પરદ્રવ્યના આશ્રયની રુચિનો ઉદાસ ભાવ છે. હા હા. અંતરની નાળીઓ પકડી છે. ચેતનજી આ છે વસ્તુ, આ છે કે છે એ જ્ઞાન કી પ્રકૃતિ એટલે એનો સ્વભાવ જે જાણવું છે એને ઠેકાણે કુશલ નામ તો પ્રાપ્ત કરતી હૈ. હા 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 હા. સ્વદ્રવ્ય સિવાય પાંચે પરદ્રવ્ય એ તો એક કહ્યું પહેલી 31 ગાથામાં જે ઇન્દ્રિયમ ઝેણિતા 31 માં આવ્યું. જે ઇન્દ્રિય ઝેણિતાનો અર્થ કયો કે દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયની ઇન્દ્રિયના વિષયો આખી દુનિયા વિષય જે છે. હા હા હા. વાણી ભગવાનની તીર્થંકર એ બધા ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયના વિષયો છે, એ ઇન્દ્રિય છે. એને જેણે જીતી છે એટલે કે એના આશ્રય થતો જે રાગ એની એકતા જેને તોડી છે એ અનિન્દ્રિય ભગવાન આત્મા તરફ ઝૂક્યો છે. સમજાણું કાંઈ? એને સમ્યક દ્રષ્ટિ કહીએ એમ કહ્યું છે ને. જેણે આ જડ ઇન્દ્રિય ભાવેન્દ્રિય અને એના વિષયોમાં બધું આવી ગયું. વિષયો છે એને ત્યાં ઇન્દ્રિય કીધી. આ એને ખુલ્લા કર્યા બધા જેટલા વિષયો છે પર એની જેને જીત્યું નથી એટલે તે તરફની રુચિ ગઈ નથી. એને ઇન્દ્રિય એના વિષયને જીત્યા નથી. અને જેણે ઇન્દ્રિયના વિષયો જીત્યા છે એને પાંચેન્દ્રિય તરફના વલણની વૃત્તિઓ અને વસ્તુ એની રુચિ ખસી ગઈ છે. ये कुशील नाम को प्राप्त करती, इससे संसार बनता है. भगवान आत्मा જેનો સામાન્ય પ્રકૃતિ એટલે જ્ઞાન સ્વભાવ હોવા છતાં એ જ્ઞાન સ્વભાવમાં પર પદાર્થના વર્ણનની રાગનો પ્રેમ છે. એ પ્રેમ જ્ઞાનને કુશલ બનાવે છે. ઓહો, એ જ્ઞાનને કુશલનું, જ્ઞાનને વ્યભિચારી બનાવે છે કે ઈસે સંસાર, એ સંસાર છે. ભગવાન આત્માનો આત્મ સ્વભાવ એની જેને અંતરની રુચિ થઈ નથી એથી એને પાંચેન્દ્રિયના વિષયો તરફની રુચિ ગઈ નથી. એ સંસાર છે. હા હા. વાત આમ છે, વસ્તુનું સ્વરૂપ આવું છે. આમ જાણપણાના નામ ધરાવે
અને અંદરનો પર પ્રત્યેના રાગની રુચિનો વિષયનો રુચિ ગઈ નથી તો એ જ્ઞાન કુશળ્યું છે કે આગળ કહે છે થોડું પણ જ્ઞાન એટલે જેને પર તરફની રુચિ છૂટીને જેના જ્ઞાનની સુશીલતા પ્રગટી છે એ જ્ઞાન થોડું હોય તો પણ એ સુશીલ જ્ઞાન છે. સમજાણું કાંઈ? જ્ઞાનની વિકાસ શક્તિ ભલે થોડી હો પણ જે જ્ઞાનમાં સ્વનું રુચિ થઈને પ્રજ્ઞું છે જ્ઞાન, એને થોડું જ્ઞાન હોય ને પરની રુચિ છૂટી ગઈ છે તો પણ તે જ્ઞાનને સુશીલ કહેવામાં આવે છે. इसलिए इसको संसार प्रकृति कहते हैं. ठीक. એક સ્વદ્રવ્ય સિવાય પરદ્રવ્ય અનંત એના તરફનો એ વિષય છે, એ પણ એક વિષય છે ને, એ વિષયના પ્રેમમાં જે પડ્યો છે એને સંસાર પ્રકૃતિ કહીએ. એ તો સંસારનો પ્રકૃત સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ નહીં. એમ કે આપણને તો જ્ઞાન છે ને હાથું. હવે વિષયો ગમે એવા છે એમાં ગમે એવો રસ હોય પણ આપણને ક્યાં એને બાદ છે એમ નથી. કઈ રીતે જેને પરની રુચિનો પ્રેમ છૂટી ગયો છે અને સ્વદ્રષ્ટિની રુચિ અને સ્વનું સુશીલપણું પ્રગટ્યું છે એ આગ્રહ રહિત મુખ્યપણે કહેવામાં મિથ્યાત્વ અને અનંતનું મંદિર. અહીં તો એ ઠેઠની વાત લીધી છે ને, મિથ્યાત્વ વાળું જ્ઞાન થઈ ગયું ને એમ કીધું ને. જે જ્ઞાન સ્વભાવ પરદ્રવ્ય તરફના વર્ણના ભાવમાં જેને રસ પડ્યો છે એને એ જ્ઞાન મિથ્યાત બનાવી દે છે. સમજાણું કાંઈ? એ જ્ઞાન સંસાર પ્રકૃતિ થઈ ગઈ. इस प्रकृति को अज्ञान रूप कहते हैं. देखो कितना विशेषण पे જોયું. कुशल नाम कहिए यानी संसार बनता है, ये इसको संसार प्रकृति कहिए, ये प्रकृति को अज्ञान रूप कहते हैं. આટલો ભારે ખુલાસો મારા ગ્રસ્ત છે છતાં છે ને. આ તો શાંતિથી ધીરજથી સમજવા જેવી વાત છે ભાઈ. કઈ મૂકી જવું જ્ઞાનને, પરનો પ્રેમ રહી જવું અને જ્ઞાન કેવું કે છે કે ના ઇન્દ્રિયને જીતવાનું કહ્યું. અહીં પર ઇન્દ્રિયના વિષયમાં જેને પ્રેમ છે તે જીતાઈ ગયો છે, કુશીલ જ્ઞાન છે. શૈલીથી પણ શૈલી, સંતોની શૈલી પરથી વિમુક્ત અને સ્વથી સહિત
એવું જે જ્ઞાન તેને સુશીલ જ્ઞાન કહીએ. પણ પરમ પુણ્યપણું, રાગના ફળપણું, એમાં પોતાપણું એને ઉભું થાય છે. જરાક નથી, મોટી છે. ક્ષય લાગુ પડે છે. ક્ષયના તો ઈલાજ છે, આ તો કેન્સર લાગુ પડ્યું. હા હા, હળો ઉભો થયો ચૈતન ભગવાન. જ્ઞાન સ્વભાવ ને આનંદ સ્વભાવનો જેને પ્રેમ થયો છે એને આવો પ્રેમ કેમ રહે? અને એવો પ્રેમ જેને રહે એનું જ્ઞાન કુશીલ કેમ ન થાય? હા હા, એને સંસાર કેમ ઉભો ન રહે? હા હા, કેમ કે पर्याय में अपनत्व मानते हैं कि आबरू मारी થાય, મારી કીર્તિ વધે, મને સગવડતા બહારની વધી એટલે હું મોટો હોઉં. એવો જ એને અંતરમાં રસ ને પ્રેમ છે એ પરને પોતાનું માને છે. હા હા હા, બહુ વાત લીધી ભગવાન. ये संसार पर्याय में अपनत्व मानते हैं, देखिए सरवाળો आ લીધો, तथा परद्रव्य में ईष्ट बुद्धि करता है. મિથ્યાત્વ ના જ લીધા. પરદ્રવ્ય પોતાપણું માને મિથ્યા છે, અને ઇષ્ટ અનિષ્ટ, અનિષ્ટ તે ઠીક, અનિષ્ટ ઠીક એ રાગદ્વેષ છે. એ મિથ્યા સહિતના રાગદ્વેષ છે. હા હા હા, સમજાણું કાંઈ? આ અષ્ટપાવડ નો છેલ્લો પાવડ છે. હે હા હા, સરસ રહ્યું. હા હા, તથા પરદ્રવ્ય में ईष्ट अनिष्ट बुद्धि करता है એમ લીધું છે ને. હા હા હા, જેને સ્વદ્રવ્યનું જ્ઞાન ને સ્વદ્રવ્યની દૃષ્ટિ થઈ હોય એને પરદ્રવ્યનો પ્રેમ અંદર ઊંડે અંશી ન રહે. તેથી પર મારા એવો અપનત્વ ન રહે અને ઈષ્ટ અનિષ્ટમાં રાગદ્વેષ કરવાનું એને રહેતું નથી. હા હા હા, પરમાત્મા પ્રકાશ આવે છે ને. ઘણા શિષ્યોનું પુસ્તકારા એનાથી જ્ઞાની લજાય છે. આ શું, આ મારે શું, આ પુસ્તકના શિષ્યની હું ક્યાં? અજ્ઞાની એવા શિષ્યો ઘણા થાય, સાસુ ઘણા બને, એમાં પોતાપણું માનીને હરખ કરે છે. પરમાત્મા પ્રકાશમાં છે. અહીં તો સ્વદ્રવ્ય ને પરદ્રવ્યની વહેંચણી વ્યાખ્યા છે. હા, જેને સ્વપરનું ભેદ જ્ઞાન નથી એના જ્ઞાનને કુશીલ કહીએ, જેને સ્વપરના ભેદ જ્ઞાન છે તેના જ્ઞાનને સુશીલ કહીએ. આ વિધિ અને આ રીતિ સમજાણું કાંઈ? यह प्रकृति पलटे तब मिथ्यात्व का अभाव कहा जाए. देखो, ये अज्ञान જે પરને પોતાનું માનવાનું જે મિથ્યાત ભાવ, વિષયો પાંચ ઇન્દ્રિયના તેનો પ્રેમ, એનો એ ભાવ, એનો પ્રેમ પણ જેને મટી જાય
ये प्रकृति पलटी जाए तो मिथ्यात्व का भाव कहा। ત્યારે તો ગુણાટ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ, દ્રવ્યને પોતાનું માન્યું, દ્રવ્યને પોતે માન્યું અથવા દ્રવ્ય તે હું છું એમ માન્યું, આ હું છું એમ માનવી ઉડી ગયું, સમજાણું કાંઈ। यह प्रकृति पलटे तो मिथ्यात का अभाव कहा जाए, तब फिर न संसार पर्याय में अपन मानते हैं। जो संसार पर्याय એટલે રાગનો અંશ કે પુણ્યના ફળ તરીકે મળેલી સામગ્રી, એમાં આ મારા એવું અપનત્વ તેને રહેતું નથી। न परद्रव्य में ईष्ट अनिष्ट बुद्धि होती है। बोले आમાં અગુણ લીધું હતું ને કે આને મિથ્યા થાય છે અને નથી થતું। સંસારની કોઈ પણ પર્યાય પુણ્યના વિકલ્પથી માંડીને એના ફળના ઢગલાઓ બહાર હોય, એમાં ધર્મીને પ્રકૃતિ પલટી ગઈ છે, એથી એને ક્યાંય પોતાપણું આ મારું છે એમ માનતો અને તેને ઈષ્ટ અનિષ્ટમાંથી રાગદ્વેષ થતા નથી। એટલા રાગદ્વેષની વાત છે નહીં। ઈષ્ટ અનિષ્ટ માને છે તે મિથ્યા છે, અને મિથ્યા સહિત ઈષ્ટનો રાગ અને અનિષ્ટનો દ્વેષ એ અનંતાનો મંદિરનો રાગદ્વેષ છે। ओहो, यह परंद्र में ईश्वर बुद्धि होती है नहीं। पद अनुसार अर्थात पद खुलासा कर, ये भाव की पूर्णता न हो तब तक चारित्र मोह के उदय से कुछ राग होता है। राग होय छे धर्मी ने, द्वेष कसाय परिणाम उत्पन्न होते हैं, उनको कर्म का उदय जाने। ये तो उदय की उपाधि है, मारा नहीं। ये कर्म की उपाधि है, मारा स्वभाव तो निरुपाधि है। हाँ હોય છે તો ઉપાધિ છે એમ જાણે, રસ ઉડી ગયો છે, જેટલી ત્રાગ થયો નથી એટલી ત્યાંની વાત મુનિને પછી કાંઈ નથી, એની જે રાગ છે ને હજી મહાવર્તાદિનો રાગ છે, પણ એમાંથી એને કર્મનો ઉદયનો ઉપાધિ જાણે। इन भावों को त्यागने योग जाने। राग थाय एने धर्मी त्यागने छोड़वा योग जाने। राग राखवा जेवो छे ये तो मिथ्या दृष्टि छे, छोड़वा जेवो छे माने 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 ने अंदर मां माने क्यारे कहेवाय, स्वभावनो उपाधि माने ये दृष्टि में राग ने यही माने। एम माने अंतरनी बात चाहता। चैतन स्वभाव पूर्ण आनंद प्रभु एने ज्यां उपाधि माने छे, वास्तविक रीते ए रागनी उपाधि ने यही माने छे, त्यागवा योग माने छे। समझाणु कांई? त्यागना चाहे ऐसी प्रकृति हो, देखो राग आवे खरो पण एना त्यागना चाहे ऐसी प्रकृति हो तब सम्यक दर्शन रूप भाव कहते हैं लोग। राग होय पण એ
ત્યાગવા યોગ છે. ત્યાગના ચાહે પાછું એમ ત્યાગને યુગ છે અને ત્યાગ ચાહે છે. ભાવના એને છોડવાની છે. હા હા હા. અજ્ઞાનીને તો રાગ પોતાનો છે માને છે અને તે રાખવા લાયક છે એમ માને છે, લાભદાયક છે. ભાવ હોય લાભદાયક છે ને, રસસ રાગ મીઠાશ છે ને. એ બધું એનું છે ને. બીજાના પૈસા વાળો છે એ મોટો છે એ માનતા મિથ્યા છે. એ તો એને બતાવીને વૈરાગ કરાવવો હોય કે ભાઈ આવા તો બધા ઘણા પીડ્યા છે, દીન છે, ગરીબ છે બચારા, એમ કરીને એ ભાવનો મહત્તા મોટપ છોડાવવી છે. પણ પરની લક્ષ્મી આદિ નથી એ મોટો છે માને તો મીઠા બેઠી છે. હા હા. જેને 2-5 કરોડ રૂપિયા માટે મોટો, એ તો પરદ્રવ્યને લઈને મોટો માન્યો, એ પોતે માનનાર મિથ્યા નથી. હા હા હા. ઘણી જેની આબરૂ હોય માટે મોટો, હે બધામાં છે. હા 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 હા. અજ્ઞાની વખાણી જુદી, પણ આ તો આ રીત છે. અજ્ઞાની કેમ વખાણે છે કે એને એ પર વસ્તુની મોટપ પાસે છે, પર વસ્તુની મોટપ પાસે છે. આત્માની મોટપની એને ખબર નથી. પછી એવા રાજાઓ, શેઠિયાઓ, કરોડોપતિઓ કે ઈશ્રીઓને ખૂબ કુટુંબ પરિવાર સારા દીકરા હોય ને, આ બહુ મારું મારે ભાઈ પુણ્યશાળી એમ જે માને એ તો મિથ્યાત ભાવ છે. હા હા હા. ऐसी प्रकृति हो केवी કે રાગનો ભાવ આવે ચારિત્રમોના ઉત્પન્ન એ ઉપાધિ છે, ત્યાગવાયુગ છે, ત્યાગની ચાહના છે. એવો સ્વભાવ હો तो सम्यक दर्शन रूप भाव कहते हैं. बराबर. એને सम्यक दर्शन रूप भाव कहते हैं. हाँ हाँ हाँ. इस सम्यक दर्शन भाव से ज्ञान भी सम्यक नाम पाता है. बराबर. मारे कितनो खुलासो कर दो. ये सम्यक दर्शन भाव थी જ્ઞાન પણ સમ્યક નામ પામે છે. હા હા. જેમ પોતાના પુણ્ય ભાવને પુણ્યની સામગ્રીને જેમ પોતાની માને તો એ મિથ્યાર ભાવ છે, એમ જગતના બીજા પ્રાણીના પુણ્યને પુણ્યના ફળેલા ભાવ વસ્તુને એનાથી મોટો છે એમ માને એ પણ મૂળ મિથ્યા ગતિ છે. બરાબર. હા 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 હા. જ્ઞાનીને તે બધા રાજાઓ ને પૈસા વાળા ભિખારી દેખાય છે. પાગલ છે બિચારા, પાગલ. એને કાંઈ ખબર નથી. અરે ક્યાં જઈશું, ક્યાં છું, ક્યાં હું છું અને આ રીતે ક્યાં હું રહીશ, ભવિષ્યમાં જશું એટલે ક્યાં જઈને રહીશ એની એને ખબર. હા હા હા. ધૂપ છે ને કિંમત, નરકમાં જવાની છે કિંમત. હા હા. જેને સ્વદ્રવ્યની મોટપ સૂજી છે એને પરદ્રવ્યથી આત્માની મોટપી કેમ લાગે માને. અને જેને પરદ્રવ્યથી મોટપ ભાસે છે
એને સ્વદ્રવ્યની મુટપ કેમ ભાષે? હા, એક કહ્યું છે ને શાસ્ત્રમાં, હરિજન હોય, ચંડાળ હોય, પણ જેને આત્મદર્શન છે, રાગના ભાવથી જેની વિરક્ત દ્રષ્ટિ સુશીલ છે, એ અગ્નિ ઢાંકેલી રાગ જેવી છે. અંદર અગ્નિ છે, બહારમાં રાગ ભલે ઉપર હો. એમ નીચ કુળમાં અવતાર, કાળું કુબરું અવતાર, હીણતા રોટલો માન મળતો હોય, કોઈ ગણતું ન હોય, રહેવાની ઝૂંપડી ન હોય, પણ એને ધર્મી જીવ તો એને સુખી માને, એ મોટો છે. હા હા, હે કંપની દેવ છે, દેવ છે એમ માને. હા હા હા, જેને નીચ ગોત્રનો ઉદય હળવો હોય, શરીર જન્મતા મહિને 2 મહિને કે શીતળા નીકળ્યા હોય કે ગોબા પીડ્યા હોય શરીર, અને દીકરો ન હોય, વાંજ્યા હોય, રહેવા ઝૂંપડી હોય, ખાવા રોટલો માન મળતો હોય, 5 રૂપિયા 10 રૂપિયા રોળીને, પણ જો એને આત્મદર્શન છે, જેને અંતરના આખા સંસારની રુચિ ઉડી ગઈ છે, ભલે એને બાયડી છોકરા હોય, હા 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 હા, પણ અંતરમાં જેને રુચિ ઉડીને જેને આત્મા પૂર્ણ સ્વરૂપ ભગવાન એની રુચિ પ્રગટી છે, ગંધર્વો કહે છે કે દેવ છે. ધનવાન અને આ બધા બગીચા બગીચા કરોડોપતિઓને 40 લાખના મકાનોમાં રહે ને એ બિચારા દુઃખી છે. પ્રકૃતિ સંસારમાં પડ્યા છે, સંસાર પ્રકૃતિવાળા એ જીવ છે. એ સંસારમાં રહેનારા, ભવિષ્યમાં પણ રહેનારા છે. હા 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 હા, સાંભળે તોય ન બે, સાંભળે તો હું સાંભળ્યો તો શું વાત, એને અંદર બે હું અંદર ન બે ત્યાં શું કરે, એને ઊંઘાય હોય ત્યાં. હા હા હા, ये सम्यक दर्शन भाव से ज्ञान भी सम्यक नाम पाता है लो, और पद के अनुसार चारित्र की प्रवृत्ति होती है. इसलिए શું કે છે, ये चौथे गुण समाधि है, जितने अंश राजद्वेष घटता है उतने अंश चारित्र कहते हैं. ठीक, सम्यक दृष्टिने પણ જેટલો અનંતાનુબંધીનો જો છે એટલો ચારિત્રનો અંશ છે. ठीक, जितने हम राजद्वेष घटता है उतने हम चारित्र कहते हैं. ऐसी प्रकृति को सुशील कहते हैं. हाँ हाँ हाँ, ચારિત્ર મોહન રાગ છે, પણ જેની દૃષ્ટિ પરથી ઉઠી ગઈ છે, એથી સ્વદ્રષ્ટિ થઈ છે, તેનું જ્ઞાન સુશીલ થયું છે. એ સુशील जीव ऐसी प्रकृति सुशील कहते हैं. इस प्रकार कुशील सुशील शब्द का समान है. कुशील ने सुशील आ है. રાગની હારી વ્યભિચાર કરે છે એ કુશળીઓ છે. પુણ્યના પરિણામ અને એના ફળને મારા માને કુશળીઓ છે. હા હા હા, ભગવાન બ્રહ્મ સ્વરૂપ આનંદ સ્વરૂપ એને પર પદાર્થના સંસર્ગ વાળો માન્યો, પર પદાર્થના સંગથી ઉત્પન્ન થયેલા રાગ વાળો માન્યો. એ કુશળ જ્ઞાન થઈ ગયું. એ કુશળીઓ બ્રહ્માનંદ પ્રભુ બ્રહ્મને એને કુશળ કરી નાખ્યો. બ્રહ્મ સ્વરૂપ ભગવાન આનંદ
એને એવા રાગ સાથે એકઠું થયું, એ જ એને વ્યભિચારને કુશીલ કહેવામાં અરે વાઘીકાર લીધું છે પણ અર્થથી કેવા સરસ કહેવાય. ગ્રસ્ત છે અર્થ કરનારે એનું ગ્રસ્ત હોય તો સંગત છે તો સંગત દર્શન તો છે જેવું હોય છે, ઢોરને પણ પોષવું નહીં. ઓછું વધતું જ્ઞાન હોય એની ઉપર કઈ મદાર નથી. એની અંતર દ્રષ્ટિ ને પરથી દ્રષ્ટિ ઉડી ગઈ છે એ ઉપર એનો મદાર છે ધર્મ. વીરના વખતમાં હવે કઈક આચાર ને વ્યવહાર સુધારો. આ વાત છે. આત્મા ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે, પવિત્ર છે. એના દૃષ્ટિ વિરુદ્ધ જેટલો રાગ આદિ અપવિત્ર છે એના ફળ હોય વ્યાસને અજી એનો પ્રેમ છોડે, એની રુચિ છોડે, એ આત્માનું જ્ઞાન એને સુશીલ થયું. એ વીરને પંથે આવ્યો, એ વીરના માર્ગના પુત્ર થયો, એ સર્વજ્ઞનો પુત્ર થયો. કેમ કે સર્વજ્ઞ સ્વભાવી આત્મા એના સ્વીકારમાં રાજને નિમિત્તને અલ્પજ્ઞનો સ્વીકાર ઉડી ગયો. એ વીરને પંથે આવ્યો. વીરની 2500 વર્ષનું ઉજવણું કરે છે એ આ ઉજવણું છે. માણસને ન પણ વસ્તુ તો આ છે, વસ્તુ સ્થિતિ તો આ છે. હવે એને બીજી રીતે ચિતરવી અને એમાંથી માનવું કે મેં આ વીરને માર્ગે છીએ. ભાઈ તો સ્વતંત્ર જીવ છે, માને શું થાય. સમાન રૂપ से વિચારે તો જ્ઞાની કુશીલ અને જ્ઞાની સુશીલ બે જોયું. એ જાણપણું છે એ પર વસ્તુને પોતાની માનવાનો જે ભાવ એ જ્ઞાન કુશીલ છે. પંડિતજી પર વસ્તુ હો એની સાથે કઈ સંબંધ. રામ કહેતા કે અમારા જોજને એક રાણી અને તમારા સંકીર્તિ ચક્રવર્તીને 90,000 રાણી. હું છે ભગવાન. દ્રવ્યની સંખ્યા એ રાગ વધ્યો ને રાગ છે એમ કોને માન્યું? પરદ્રવ્યની સંખ્યા વધારે હોય છું એને પોતાનું માને ને એનાથી લાભ માને તો એ મિથ્યાદર્શી છે. ભલે એક જ સ્ત્રીવાળો હોય, બીજી સ્ત્રીઓ ન કરે, પણ એ સ્ત્રી મને સુખરૂપ છે, એ મારી છે, એના સંસર્ગથી મને સુખ ઉપજે છે. મૂંડ છે, મિથ્યાદર્શી છે. એ કહાય ખામું માંડ્યું છે એને. આત્માની શાંતિને લૂંટી છે. આખરી વાતો બાપુ. ધર્મ માર્ગ એવો છે અને 96,000 સ્ત્રી એકને કંઈ વધારે કહે છે ને વાસુદેવનો બાપને, વસુદેવ નહીં, એને બહુ કંઈ કહે છે, બહુ રૂપાળા હતા ને એવું આવે છે.
વાસુદેવ નો બા વસુદેવ બહુ રૂપાળા હતા ને બહુ કૃષ્ણ કપૂતા બહુ કન્યાઓ હતી એમ કે એવું આવે છે ક્રૂડ એવું છે લક્ષ્મણ ત્યાં બહુ રૂપાળા હતા છે ઘણી નીકળી ગયેલા રાજમાં છે જ્યાં ત્યાં પછી પન્યા બધે કેટલી રાણી પણ એની સંખ્યાની હારે શું સમજ એકને પણ પોતાનું માને તો કુશીલ છે અને અનેક અનંત દ્રવ્યને પણ પોતાનું ન માને અને પોતાના સ્વરૂપને માને તો સુશીલ છે. ભાઈ આ તો અંતરના કામ છે કે કઈ બહારના માપ છે આ બહારના માપ્યા ક્યાં માપ આવે એવું નથી. समान रूप से विचारे तो ज्ञानी कुशल है और ज्ञानी सुशील है. इसने इस प्रकार कहा कि ज्ञान के और शील के विरोध नहीं. જોયું સમ્યક જ્ઞાન અને એની સાથે શીલ હોય છે એને વિરોધ છે નહીં. વિરોધ નહીં. સમ્યક જ્ઞાન એની સાથે સારી દુનિયા પ્રત્યેના રાગની રુચિ છૂટી ગઈ એટલો શીલ ભાવ છે. જ્ઞાન અને શીલ में રહેવાનો વિરોધ નથી. जब संसार प्रकृति पलट कर ये संसार प्रकृति હતી એ રાગના કણને પણ પોતાનું અપનત્વ પોતાપણું માને છે. એ પ્રકૃતિ સંસાર પ્રકૃતિ હતી. पलटकर मोक्ष सन्मुख प्रकृति हो. देखो राग ने पुण्य फल ने એ તરફથી પ્રકૃતિ પલટી ગુલાટ ખાઈ ગઈ. મોક્ષ સન્મુખ પ્રકૃતિ હો. જ્ઞાનનો સ્વભાવ મોક્ષ સન્મુખ થયો. જે બધું રાગ સન્મુખ હતો એ મોક્ષ સ્વરૂપ પોતાનું શુદ્ધ એના સન્મુખ થયો. तब सुशील कहते हैं. लो એ જ્ઞાનને સુશીલ કહેવામાં આવે છે. ભલે ચોથે ગુણ સ્થાને હો પણ એ સુશીલ છે. આગળ આવશે 32મી ગાથામાં. નરકમાં પણ સુશીલ છે. નારકી જીવ પણ ત્યાંથી નીકળી અર્યંત થાય છે. એવું શીલ પણ ત્યાં પણ છે એમ કે આગળ આવશે 32મી ગાથા છે. સમજાણું કાંઈ? જો શીલપણું તીર્થંકર નરકમાં પણ છે તેથી અંદર વિરક્ત છે. વિષયમાં રાગથી વિરક્ત છે. દુઃખનો ભાવ છે એનાથી વિરક્ત છે. આનંદ સ્વરૂપ છે તેમાં રક્ત છે. એવું સુશીલપણું નરકમાં પણ છે કે જ્યાંથી નીકળીને તીર્થંકર થશે એમ આવશે. 32મું છે ને 32 ગાથા છે મારા 32 છે. જાય વિષય વિરક્તો 32 ગાથા વિષય વિરક્તો ભાષા લીધી છે. એ નારકીમાં વિષયથી વિરક્ત લીધા નહીં. શું ગમઈ નરી વેદના પૌરા. જેને વિષયથી વિરક્ત છે પરથી ભિન્ન છે એ નરકની વેદના પ્રચુરને પણ ગમાવી દીધું છે કે ના. લહી અરહું પદમ ત્યાંથી નીકળી તીર્થંકર પદ. ભણ્યમ જીર્ણવડમાનેનું મહાવીર ભગવાને એમ કહ્યું છે ત્યાંના નીકળ્યા તીર્થંકર થશે.
હા હા હા. વિષય વિરક્તો પણ જોઈએ ભાષા અહીં બધા શબ્દ વિષય વિષય બધે પડ્યા છે. ઘણા ઠેકાણા આખી શૈલી લીધી છે. સ્વ વિષય ને પર વિષય. પર વિષયના ભાવનો પ્રેમ છે કુશીલ જ્ઞાન છે. સ્વ વિષયના ભાવનો પ્રેમ છે તેને પર વિષયના ભાવનો પ્રેમ છૂટી જાય છે એ સુશીલ છે. હા 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 હા. ભલે આમ બાયથી બ્રહ્મચારી હોય પણ અંદરમાં જેને રાગનો પ્રેમ છે પર વિષયનો પ્રેમ છે એ કુશીલ છે. હા હા હા. વિતરાગની રીત તો જુઓ. વિતરાગની વેણલાના કળા તો જુઓ. હે હા હા. અને ઓલો 96,000 સ્ત્રીનો આસક્તિનો ભોગ છે છતાંય સુશીલ જીવ છે. કેમ કે જેને રાગનો રસ અંતરથી ઉડી ગયો છે. ઝેરના અનુભવ દેખે છે અને આત્માના આનંદનો જેને રસને પ્રેમ ઉત્પન્ન થયો છે એવો એ 96,000 સ્ત્રીના વૃંદમાં પીડ્યો સુશીલ અને બાળ બ્રહ્મચારી હોય છે તે રાગના પ્રેમ ભાવોથી સુશીલ. હા હા. આ વિતરાગની વાણી કાઢાયું તું નહીં પદ है वाणी के पद है. रागद्वेष रहित वाणी का पद છે. વિતરાગની વાણીમાં તો વિતરાગતા વર્તે શકે છે. હે પહેલી ગાથામાં એવું છે પાદ જિનકે વાણીના પદ છે. હા હા હા. વિતરાગના વચન એક તો કઠોર ન હોય અને વિતરાગી ભાવ વાળા હોય એમ કે છે. બરાબર. રાગ વિતરાગ 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 વિતરાગ. હા હા. જેને વિતરાગતા પ્રગટી છે એની વાણીમાં વિતરાગતાની વાત કે છે. એમ કે છે એના વાણીના પદો વિતરાગતા. આખી દુનિયાનો ભાવનેથી ઉદાસ કરી અને સ્વભાવમાં આદર કરે છે એવી એની વાણી હોય છે. વિતરાગની વાણી આવી હોય છે જેમાં કઠોરતા નથી. એમાં કોમળતા હતું ને શરીર કોમળ હતું અને લાલ કમળ જેવું ભગવાનની વાણી. વાણીમાં કઠોરતા નથી અને રાગદ્વેષ રહિતા સંભાવના પદો બધા છે. હા હા હા. બધા પદો સંભાવના ભરેલા છે. ચાહે તો એ રાગની વાત કરે પણ એ છોડાવવાની સંભાવની વાત કરે છે. હા હા. એને વિતરાગની વાણી કહેવામાં વિશેષ